તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જેને ઓલમોસ્ટ સિલેક્શન થવામાં છે 4 થી લઈને 5 માર્ક અથવા તો વધી વધીને ભાઈ હું 5 માર્કની ઉપર તો નહીં, તમને 7 માર્ક સુધીનો કહું. જેને 7 માર્ક સુધીનો ભાઈ ઘટાડો છે અને સિલેક્શન નથી થયું, આ 2024 વાળી ભરતીની તો વાત પછી ને 2025ની કચ્છ સ્પેશિયલ ભરતી અંદર પણ જો સિલેક્શન નથી થયું તો એ બધા મિત્રોનું તો પછી સિલેક્શન નથી થવાનું એવું આપણે ન કહી શકીએ. એનું સિલેક્શન પણ હવે થશે. હવે કઈ રીતે 2025 ની અંદર ભાઈ નવી ટેટ આપણે બ્લેક પેજમાં જણાવું એ પેલા એક થોડીક નાની એવી અપડેટ આપવાની. મિત્રો ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. સમય ન બગડતા મિત્રો, જે પણ મેઇન ટોપિક છે એના ઉપર આપણે આગળ વધીએ. તો મિત્રો હું તમને એમ કહું છું કે એ પ્રમાણે સમાચાર છે કે ભાઈ તમે જેને પણ 7 માર્ક સુધીનો ઓછા માર્ક છે એ બધાને આપણે એમ ન કહી શકીએ ભાઈ તમારું 2025 વાળી જે પણ ભરતી છે કચ્છ સ્પેશિયલ ભરતીમાં સિલેક્શન નથી થયું તો હવે એક પણ ભરતીમાં તમારું સિલેક્શન ન થાય. તો હવે આવનારા સમયની અંદર 2025 ની અંદર જેણે પણ ટેટ ટાટ એક્ઝામ આપેલી છે, ટેટ અને ટાટ એક્ઝામ મિત્રો આપેલી છે, એમાંથી ટેટ 1 એટલે આપણે ધોરણ 1 થી 5 અને મિત્રો એ પ્રમાણે તો એમાં ધોરણ આપણે ટોટલ 1 થી 8 જ લઈ લઈએ. 1 થી 8 ધોરણની અંદર મિત્રો જેને પણ શિક્ષક બનવું છે એની ઉંમરમાં મિત્રો વધુ ફેરફાર નથી થતો. અને મિત્રો જે પણ 42-40 વર્ષ મિત્રો જે પણ ઉંમર ધોરણ નક્કી છે એ જ, પરંતુ નવી ભરતી મિત્રો આવશે એની અંદર મિત્રો જેને પણ 7 માર્ક સુધીના માર્ક ઓછા થતા હોય, જેમ કે એને ગણિત વિજ્ઞાનનો શિક્ષક બનવું હોય અથવા સામાજિક જ્ઞાન હોય કે ભાષાના 4 વિષયો અથવા આપણે ધોરણ 1 થી 5માં સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ મિત્રો એના શિક્ષક બનવું હોય તો એમાં ભાઈ એને 7 માર્ક સુધીનો જો મિત્રો ઘટાડો હોય તો મિત્રો એનું સિલેક્શન છે ફાઇનલ કરી શકે છે. મિત્રો ફાઇનલ એનું સિલેક્શન છે કરી શકે છે. કારણ કે આવનારા સમયની અંદર મિત્રો આવનારા સમયમાં એટલે જો હું તમને સમય તારીખ જો જણાવું મિત્રો, તારીખ તો હું ફિક્સ મહિનો તો તમને ન કહી શકું, પરંતુ તમને 2026ની જો મિત્રો વાત કરું તો આપણે 2025 જેવું હમણાં પૂરું થાય મિત્રો 2 મંથ 3 મંથમાં, એટલે મિત્રો 2026ની અંદર મિત્રો જાન્યુઆરી મંથમાં અથવા તો મિત્રો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મંથની અંદર છે તમારે નવી ટેટ પરીક્ષા એટલે વિદ્યાસહાયક ભરતીને છે જાહેરાત આવશે. અત્યારે મિત્રો 94,000 જેટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની કેટલી 94K જગ્યાઓ છે એ ખાલી છે. તો મિત્રો એ 94K જગ્યાઓ ભરવા માટે છે. ઓફિશિયલી મિત્રો જાહેરાત પણ કરી છે. મિત્રો કુબેરભાઈ ડિંડોરે પણ કીધેલું છે કે આ 94,000 જે પણ જગ્યાઓ ખાલી છે એ ટૂંક સમયની અંદર છે ભરી દેવામાં આવશે. એટલે 2026 મિત્રો કેલેન્ડર પણ એક આવેલું હતું કે મિત્રો 10 વર્ષે કેલેન્ડરમાં પણ મિત્રો આનો ઉલ્લેખ કરેલો છે. તો એ પ્રમાણે અત્યારે હું તમને જણાવું મિત્રો જેને 7 માર્ક સુધીનો ઓછા હોય એ બધા ઉમેદવારોનું સિલેક્શન થશે. તમારે કેટલા માર્ક ઓછા છે એ મિત્રો ખાસ કરી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે ભાઈ તમારું સિલેક્શન છે કેટલા માર્ક ન થયું એ પણ મિત્રો જણાવજો, જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ કેટલા માર્ક્સ ઉમેદવારોને ઘટે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. મિત્રો ટૂંક સમયની અંદર છે ભરતીની ઓફિશિયલી જાહેરાત પણ આવી જશે. મિત્રો કુબેરભાઈ ડિંડોરે જણાવી પણ દીધેલું છે કે ભાઈ નવી ભરતી આવશે એમાં મિત્રો 5,000 જેટલી જગ્યાઓ હશે. મિત્રો ધોરણ 1 થી 8 ની અંદર કેટલી 5,000 જેટલી જગ્યાઓ હશે. આ પ્રમાણે મિત્રો સમાચાર છે. વિડીયો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.